બહાર સ્થળો અને ધાર્મિક સ્થાનો પર સુરક્ષા વધારાઈ। દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટની ગંભીર ઘટનાના પગલે સાવચેતીના ભાગરૂપે ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી સમગ્ર રાજ્યમાં ઉચ્ચ સતર્કતા જાહેર કરી છે। રાજ્યના ગૃહ વિભાગે આદેશ જારી કર્યો છે, જે અંતર્ગત અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરો સહિત રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે। આ હાઈ એલર્ટના ભાગરૂપે રાજ્યના તમામ સંવેદનશીલ સ્થળો જેવા કે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, બજારો, મોલ્સ અને સોમનાથ, દ્વારકા તથા અંબાજી જેવા મુખ્ય ધાર્મિક સ્થળો પર વધારાના પોલીસ દળની તૈનાતી કરવામાં આવી છે। રાજ્યની સરહદો પર ખાસ કરીને ગુજરાત, રાજસ્થાનને જોડતી ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ ઉપરાંત બોમ્બ નિષ્ક્રિય દળ અને શ્વાન દળ જેવી વિશેષ ટીમોને પણ સતર્ક રહેવા આદેશ અપાયા છે। ગુજરાતના પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાયે રાજ્યના નાગરિકોને સાવચેત રહેવા અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે। તેમણે લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવા અનુરોધ કર્યો છે। રાજ્યભરની પોલીસને સતત પેટ્રોલિંગ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે।